નમસ્તે ગુજરાત। આજે છે 6 જૂન 2026 દિવસ શનિવાર અને જેઠ વદ છઠ છે। તો ચાલો મિત્રો આજના ગુજરાતના અને દેશ વિદેશના તાજા અને હવામાન સમાચાર પર એક નજર કરીએ। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ ભારત સહિત દુનિયાના 3 મહિનામાં દુષ્કાળનો એલર્ટ। વિશ્વભરમાં હવામાન સંસ્થાએ વૈશ્વિક આબોહવા અંગે મોટી ચેતવણી જાહેર કરી છે। મહાસાગરમાં દરિયાઈ પાણી ઝડપથી ગરમ થવાને કારણે જૂનથી ઓગસ્ટ વચ્ચે 80% અલ નીનો સક્રિય થવાની પણ આશંકા કરી છે। ભારત સહિત વિશ્વભરમાં દુષ્કાળ, પૂર અને હીટવેવ જેવી ગંભીર અસરો થઈ શકે છે। કૃષિ મંત્રાલયે તમામ રાજ્યોને જિલ્લા સ્તરે તાત્કાલિક પ્લાન લાગુ કરવા માટે ખેડૂતો સુધી માહિતી પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે। તો મિત્રો આગળના સમાચાર વાત કરીએ। સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર 20 મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવનાર કોકરોચ જનતા પાર્ટી દ્વારા 6 જૂને દિલ્હીમાં પરીક્ષા ગેરરીતિ મુદ્દે આંદોલન તૈયાર કરાઈ રહી છે, જે મુસ્લિમ સંગઠન અને યુઝર્સ દ્વારા મુસ્લિમ યુવાનોના આ દર્શનથી 10 કિલોમીટર દૂર રહેવા અપીલ કરાઈ રહી છે। તેમનું કહેવું છે કે મુસ્લિમોને મહોરા તરીકે ઉપયોગ થઈ શકે છે, જે તેમના ભવિષ્ય અને કરિયરને બરબાદ કરી શકે છે। હવામાન સમાચારની વાત કરીએ તો મિત્રો દેશભરમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર, બાકીના ભાગોમાં લક્ષદ્વીપ, કેરળ અને માહે તેમજ કર્ણાટક, તમિલનાડુ વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે। આગામી 2 થી 3 દિવસ ચોમાસું ગોવા તથા મહારાષ્ટ્ર તરફ આગળ વધે છે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી અસર હેઠળ આગામી 24 કલાકમાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો બીજી તરફ વાત કરીએ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર અંગે જણાવ્યું છે કે લાંબા સમય સુધી ભારતે અમેરિકા પર ઊંચા ટેરિફ લગાવ્યા અને તેનો ફાયદો ઉઠાવ્યો છે। ટ્રમ્પે દાવો કર્યો છે કે સ્થિતિ બદલાઈ ગઈ છે અને હવે અમેરિકા ભારત પાસેથી સારી કમાણી કરી રહ્યું છે। તો બીજી તરફ આગળના વાત કરીએ મિત્રો, આ વર્ષે મોંઘવારી વધશે। રિઝર્વ બેંકનું અનુમાન છે કે જીડીપી ગ્રોથ અનુમાન 6.9%થી ઘટીને 6.6%, રેપો રેટ યથાવત રાખ્યો છે, તેથી લોનના હપ્તા પણ વધશે નહીં। અહીંયા ઇસ ગ્રાફમાં તમે જોઈ શકો છો જીડીપી ગ્રોથનો અહીંયા ચાર્ટ બતાવેલો છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય અને અગત્યના સમાચાર। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મળીએ એક નવી અપડેટ્સ, નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।